નમો બુદ્ધાય જય ભીમ. ચાલુ. હવે રાત્રે મેં એક પોસ્ટ મૂકી હતી, ખબર? નગરપાલિકાના પ્રમુખ એમ કહે છે કે વસંત ચો, એમાં એવું કહે છે કે વસંત ચાવડા ચોદીનો કાંઈ ટોપી છે. તો પછી આપણે એને ફોન કર્યા, પણ હવે પછી તો ગાંઠ ફાટે ને. અને એ ફોનમાં વાત કર્યા પછી મને એવું કહેતો હતો કે એ અમારી બાબરાની મેટર છે ને, બાબરાના વસંત ચાવડાની વાત છે. એટલે અત્યારે હું અહીંયા બાબરા નગરપાલિકાએ પહોંચી ગયો છું અને આપણે જવાનું છે અંદર અને એને કહેવાનું છે કે પહેલાં બાબરાનો વસંત ચાવડા દેખાડ. અને મેં એને એ કીધું કે એ ભાઈ જ્યારે મારી પાસે આવ્યા હતા ને મેં તને ફોન કર્યો તો યાદ છે તને? તો કે ના ના, ક્યારે? એટલે એ હમણાં એ હોતેનું એને દેખાડું અને એ રેકોર્ડિંગ મૂકું. અત્યારે પહેલાં આપણે અંદર જઈ અને ચોદીને કહી કે વસંત ચાવડા કેવો ટોપી છે, તને કેમ ખબર પડે? હાલે ભાઈ હાલ. પ્રમુખની ચેમ્બર ક્યાં? તમારે રાખવો છે? ચાલુ કરી રાખો ને. ઓટો વાળું, ઓટો ડોર વાળું છે. આપણી ઓફિસ છે. કરો ચાલુ. પ્રમુખ ક્યાં બે? આયા બે. મકાન બે. જોઈ લે કેવી હરખાઈ ગઈ. સરસ મજાની ઓફિસ બનાવી છે. દેવ નામ પ્રવીણભાઈ એમ કરકર. બોલાવો ક્યાં છે? ફોન ફોન કરો, મારો નહીં ઉપડે. કરો આ ખબર છે કે બને આવવાના તો ન ઉપડે. કરો પંખો બંધ કરો, આ અવાજ ઘરે નીકળો. હવે આ બધું રકમ એ આવે ને ત્યાં સુધી હું તમને સમજાવું અને સંભળાવું કે મારે ધક્કો હું કામ થયો. બરાબર? મારા ઓફિસે એક ભાઈ હતા, બાવાજી છે. એ અહીંયા કંઈક સમસાણ છે ને એની દેખરેખ રાખે છે. ને હાથવણી કરવાની ને એને પગાર આપવાનો ને એવું કંઈક. એને 6 મહિનાનો પગાર બાકી હતો. એની પગાર નતો થયો ને ત્યારે એ ભાઈ મારી ઓફિસે આવ્યા અને ત્યારે મેં આ લુખી આઈટમ રહી ને, આ પ્રવીણ નગરપાલિકાનો પ્રમુખ, એને મેં ફોન કર્યો હતો. જયભીમભાઈ, હવે એને ફોન કર્યો ને એ સાંભળો. નગરપાલિકા પ્રમુખ બોલો છો? હા, વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. મજામાં? મજામાં મજામાં. હવે તમને એક ઠપકો આપવા ફોન કર્યો છે. હું ઓલા સમસાણ નો ઓલા બાપુ નરેન્દ્રનાથ, તમસાણ ના બાપુ? અને ઓલા કૈલાસ મુક્તિધામ નું કામ સંભાળતા, હા 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 એ મારી પાસે આવ્યા હતા. હા. એનો કંઈક 6 મહિનાનો પગાર બાકી છે. અરે હોય નહીં. હું હા, એટલે તમે ફોન કર્યો. મને હું તમને ફોન કરી. મારે એને ઓલો સંભાળે ટ્રસ્ટી, એને મને કીધું. મેં કીધું બધાને ખાતામાં આવે પગાર નો હોય, એટલું બધું બાકી જ ન હોય. ના ના, નથી આવ્યા. મારી પાસે આવ્યા હતા, મને રજૂઆત કરી. એ બાપુ ને કીધું એમ કે પાસબુક રહી ને જે પગાર આવે છે ને એમ કે એન્ટ્રી પાડીને પ્રમુખ પાસે જાય એટલે હું જોવરાઈ લઉં. એટલું બધું હોય નહીં. પાસબુક ની એન્ટ્રી છેલ્લી 27/6/2025 ની છે. 27/6/2025. હા હા, તો આ 6 મહિનાનો પગાર થઈ ગયો હોય એમાં નથી આવ્યો? કાંઈ નથી એવું મારા વાલા. તો હું જોવરાઈ લઉં. હાલો.
જરાક દોડાવી દો ને. ઓકે વાંધો મોકલજો ને મારી પાસે જ મોકલજો બાપુને. એ ભલે. હા હા. હા લખોલું વોલેન્ટ્રી પર એટલે આટલી વાત આપણે થઈ હતી. આ વાત મારે થઈ હતી 10 જુલાઈ 2025 ના રોજ. હવે ગઈકાલે આ બાવાજી જે રહ્યા નરેન્દ્રનાથ એનો મને ફોન આવ્યો અને એણે મને એવું કીધું કે ઈ નગરપાલિકાના પ્રમુખ મને તો ઠીક છે કે તમને ગાળું બોલતા હતા. મેં કીધું હું આપણી પાસે પુરાવા ખરા ત્યારે મને રેકોર્ડિંગ મોકલ્યું. જ્યારે ત્યાં ઊભા હતા ને ત્યારે એને રેકોર્ડ કર્યું હતું. આપણે રેકોર્ડ સાંભળીએ. તમે અહીંયા હાજર થયા, તમને કોઈ લેખિત કે મૌખિક એમ કીધું તું કે નગરપાલિકા તમને પગાર ચૂકવશે એવું કોઈ કીધું તું? ઉભો તો રે કીધું કોઈ કે નગરપાલિકા તમને પગાર ચૂકવશે? તમારે શું ચોખવટ થઈ હતી? તમારે ચોખવટ એમ થઈ હતી કમિટી હારે કે હું ભાડું નહીં પાલિકા નહીં, હું ભાડું જે તમારે થાય ને વધઘટ થાય એ વ્યવસ્થા કરી દે પાલિકા, એમ કીધું તમને? 15,000 તમારો પગાર, ભાડું આવે એ તમારે લખવાનું. મગનલાલે તમને એમ કીધું હતું તમારે લખીને હિસાબ રાખવાનો. 15,000 પગાર સાંભળો તમે, 15,000 તમારો પગાર, ભાડું આવે એમાંથી તમારે લઈ લેવાનો. ઘટે તો તમારે કોને કહેવાનું? મંડળ ને પાલિકા ને કહેવાનું. તમને એવું કીધું હતું પાલિકામાં તમને કઈ કામ કરાવે છે? સાફ સફાઈ કે આખું કઈ? અમે 10 દી લાકડા ફાડવા આવ્યા, અમે 10 દી લાકડા ફાડવા હું આવ્યો. આ લોકો 2 દિશા રળતા હતા. તમને કોઈ દી જોયા નહીં અહીંયા લાકડા ફાડવા? હું કામે ન જાઉં છું. રાતે થોડા કામે ઉયા જાવ? કેની વર્દીમાં? રોજ વર્દી હોય. કઈ જગ્યાએ? એમને પણ પાલિકા થોડું ઇન્વોલ્વ કરવાની છે કે પાલિકા પગાર મને નથી દેતી એમ. ગમે હોય તમારે પાલિકા, તમે પાલિકા તો કહેવો છો અને મારી વાત પેલા છો. બીજા દાખલા તમે પાલિકાની હિસાબે એવા છો? તમે ઈ તમારું નામ, મારી વાત સાંભળો, કોણે રાખ્યું? પાલિકાએ રાખ્યો નથી. અમારો વાલમેન હતો ને એને રાખ્યો. એને કીધું ભાઈ તું આ મોટર નું કામ કરે ને અડધો પગાર અહીં સમસાણે દેજે. ઈ કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો વરદી પેલા. રેડી? એટલે તમારો પગાર એટલે આપને કીધું અમે મિરેમ દ્રષ્ટિએ તમે સવાલા સવાત કીધું ભાઈ આને રાખો તો તમે એમાં નિર્ણય કરો પછી અમારે. તમે જો મારી વાત સાંભળો, હવે હું તમને કહી દઉં, કોઈ સોદીનો એવો અહીંયા આવતો હોય કોણ છે? વિજયભાઈ બેન પાસે જાતા હોય ને તો અમારે આ બરોબર હો. પેલા વસંત સાવડા ને સોદીના કોઈને કીધું તું? ઈ કઈ કોઈ ટોપી છે? વસંત સાવડા ટોપી છે? મારા અહીંથી બધાય ગમે માં સોદામણો આવતો હોય. રેડી? જ્યાં જવું હોય ત્યાં જાજો. એટલે હવે આ ભાઈની મુલાકાત આપણે એટલા માટે લેવી પડે છે કે ઈ એવું કહે છે કે વસંત ચાવડા ચોદીનો કઈ ટોપી છે. પછી મેં એમ કેટલાય ફોન કર્યા પણ પછી ફોન પડે નહીં. વળી એને જ્યાં ત્યાં ભલામણું કરી અને ભલામણું પૂરી કર્યા બાદ મારી ઉપર ફોન આવ્યો ત્યારે હું બહાર હતો. પછી મેં પાછો ફોન કર્યો. હવે ઈ સાંભળો. નગરપાલિકા પ્રમુખ બોલો છો? પેલા હું કેતો છો? તો કોણ બોલું? વસંત ચાવડા બોલું. ક્યાંથી? અમરેલી થી. મેં શું કીધું ભાઈ? તો એમ કેતો હતો ને વસંત ચાવડા ચોધીનો કઈ ટોપી છે એમ? તમે અમરેશ બોલો છો? હા. બાબરાની મેટર છે અમારી તો. હા તો પણ તું એમ કેમ બોલ્યો વસંત ચાવડા ચોધીનો ટોપી છે એટલે? અરે બાબરાની મેટર છે મારા ભાઈ. હે તો તું બોલ્યો ને એમાં એમ? એટલે આપણે બાબરાની મેટર છે. બાબરા શમશાનની વાત છે. ગમે એની હોય તું બોલ્યો હું કામ એમ કે વસંત ચાવડા ચોધીનો કઈ ટોપી છે તું ને ગયો તો એમ? અરે પણ બાબરાના વસંતની વાત હોય મારા ભાઈ. બાબરાના વસંત નહીં, ઈ જે બાપુ રહ્યો ને સાંભળે. શું બાપુ? ઈ જેની હારે તું વાત કરતો હતો ને હા. ઈ મારી પાસે આવ્યો હતો ને મેં તને ફોન કર્યો તો યાદ છે? ત્યારે
હા હું તને હમણાં રેકોર્ડિંગ ના વિડીયો મૂકું છું, પછી તું કહેજે વસંત ચાવડા કોણ છે અને વસંત ચાવડા કેવો ટોપિક છે ને એ વખત ખબર પડી છે. ભાઈ રેડી. હવે જો કે અવાજ પ્રમુખનો નથી, એને ગાયને ફાટી દે એટલે બીજા કોકને પાસે ફોન કરે એવું છે કે બીજા કોકે ફોન ઉપાડ્યો છે. રેડી. એટલે અત્યારે આપણે અહીંયા એટલા માટે આવ્યા છીએ કે આપણે બે કામ કરવાના છે. થેન્ક યુ. એક તો ઈ કે બાબરામાં વસંત ચાવડા કોણ છે, બરાબર, અને ઈ આ મેટરમાં કેવી રીતે તો ક્યાં હતો ઈ જાણવાનું. જે ભાઈ આપણી પાસે આવ્યા હતા ને એને બોલાવ્યા છે, એ હમણાં આવશે. અને બીજું કે તું એમ કહેતો તું ગમે એ માર્ક વધારવાનું હોય તો મારે અહીંથી વસંત ચાવડા કઈ ટોપિક તે કઈ મારી પેલી બેન પ્રમાણે હું તારું બનાવી થાવ છું તો તને ખબર હોય કે વસંત ચાવડા કેવો ટોપિક છે હે, કે પછી તારે કઈ દીકરી બીકરી દેવી. મારે જે 11 વર્ષનો જ છે, એટલે ઘણી વાર છે, એક પી પૂરા થાય પછી પવડાવે. રેડી ને? એટલે એવી કઈ તને જો આપણે નક્કી થઈ ગયું હોય તો તને ખબર હોય કે હું કેવો ટોપી છું, કેવો છું, હું કરું છું, કેમ કરું છું અને ક્યાં કરું છું. હવે અત્યારે તારો ઓફિસે બેઠો છું, તને હમણાં ઓલા ભાઈ ફોન કર્યો અને તારી વાટે જ છું, તું આવ્યા પછી આપણે બેસીને નિરાતે ચર્ચા કરી. પણ એ પહેલાં આપણે પાછો ફોન કરીએ, આપણે ઉપાડે છે કેમ. તારા બાપનું તો કઈ છે નહીં, બાબરા તું નગરપાલિકાનો પ્રમુખ છો એટલે તને કદાચ એમ હોય હું બાબરાનો રાજા છું, તો તારી જેવા તો છે ને કેટલાય ખરી ગયા ભાઈ. ક્યાં છો? તાવ ના આવી ઓફિસે બેઠો તારી વાર લાગશે એટલે હું કઈ તારી પૂજા કરવા આવ્યો છું. મારે તને એ પૂછવું છે કે બાબરાનો વસંત ચાવડા કોણ છે અને હું તો કેવી રીતે ટોપી છું તે મને ચોદીનો કેમ કીધું મારે જાણવું સાહેબ. હા તો આવ્યો ને પણ રૂબરૂ આવી જા, હાલ જલ્દી આવ. ના એ ચાલુ છે તમારે હું રજૂઆત કરવાની ફેરવી દઉં એમ નથી કરવી. તમારો તો ગાંઠમાં દોડી રાખીને છાશ લેવા જવું એ પણ નથી ફાવતું. સીધી લડાઈ વાળી વાત કરો. લડાઈ વાળી મેં તમને પેલા જે વાત કરી ને હા એ બરાબર છે. પ્રમુખે જે એમને નથી કીધું છૂટું થવાનું. તો તમારે જે એસઆઈ રહ્યા ને જે એને કીધેલું છે બોલો કોણ છે? સાથે આપી દીધું એસઆઈ કોણ છે? નિમાવત બાપુ બોલાવી શું તકલીફ છે તમારી એટલે શોર્ટ પેજ કરતા જાય. ગોરધનભાઈ ફોન કોણ? ગોરધનભાઈ રાપડાનો. હા આવ્યો તો પણ ત્યારે હું રસ્તામાં તો બોલે ને. ના ના ગોરધનભાઈ તો ગાંધીનગર છે ને. હાલો બંધ રાખો. બંધ રાખો. હા બોલો. બોલો સાહેબ. હા આપો. કેમ છો? મજામાં? આવો નગરપાલિકાએ. પ્રમુખની ઓફિસમાં બેઠો છું, પ્રમુખ ગાયબ છે. મેં ફોન કર્યો કે આવું એમ કહે છે. એ પ્રમુખની ઓફિસમાં બેઠો છું, હમણાં આવું એવું મને કહે છે. આવો. હા બાપુ હું કહીશ ફોન કરી વ્યસ્ત આવે છે નીચે જ છે. એક ભાઈને બોલાયો ને એક ભાઈને નીચે બોલાયો નીચે આરોગ્ય શાખા બન્યા. લાવો તમે થાકી જાઓ. એટલે આવું છે બધું. અને આ જે બાજુમાં દેખાય ને મસ્ત પાઘડી બગડી વાળો ફોટો એ એનો છે. એટલે મેં હું જાહેર કરવો પડે ને. શું કહે છે ભાઈ? હાલો ઉપર આવો ને કોમ્યુનિકેશન. ખોટી માથાકૂટમાં નથી પડતો ભાઈ. એ ભાઈનું એવું કહેવાનું છે ગાળું દીધી છે તો હવે આપણે પૂછવું તો પડે ને કે તું મને આટલો બધો કેમ ઓળખશ. આપણે કંઈ વેવાલા નથી થયા, કંઈ હાળો બનાવી નથી થયા, તો તને ખબર કેમ પડી? અને હજી ફોનમાં એવું કહે છે કે તમને નથી કીધું. તો એ બહાર પરાનો ઓલા બાબરાનો વસંત ચાવડા કોણ છે એ મારે જવું પડશે ને. મને કંઈ કોઈની યાર કારણ વગરના લમણા લેવાના શોખ નથી. મારું શું કામ છે? હાલો. કામ છે તમે શું કામ
નગરપાલિકાની અંદર પ્રમુખની ઓફિસમાં. હા જ્યાં હું ભાઈ પર ફોન ન કરતો 1 કલાક બેઠું છે ખાવાનું થાય તો હું ખાઈ લઈશ હું કામમાં છું. એની કંઈક મીટિંગ છે સદસ્યોની એટલે એવો મેસેજ મળ્યા ક્યાં? નથી મામલતદાર ઓફિસની સામે. જૂની નગરપાલિકા. આપણે મામલતદાર ઓફિસ ક્યાં છે એની સામે નથી કે પંચાયતની ઓફિસ હા. એટલે ત્યાં સદસ્યો બધા અહીંયા હતા એટલે હું જ્યાંથી આવ્યો ને મેં કીધું મને ગોરધનભાઈ ફોન આવ્યો વસંતભાઈ આવી ગયા છે ઇન્ટરવ્યુ તમારે લેવું તો લઈ લેજો. આવે તો થોડુંક તમે કરતા રહેવો થોડુંક વિડીયો લઈને પછી ઇન્ટરવ્યુ કરીએ. અમે શું કરે આ કાંઈ આવવાનું નથી પાકું ને? નહીં આવે. એનો દી ફીરો આવે. બોલો કોઈ નંબર છે? અંદર છે ચંપલ બેગ આને હું આજે લઈ આવો બાપુ આવો. મજા ભાઈ બેઓ પૂછે બેઓ દેવ આવવાના કારણે કામ હા ચંપલ કાઢવાનું નહીં, ચંપલ પહેરી રાખવાની. આ ઓફિસો આપણી છે. આ તો 2-5 વર્ષ પૂરતા જ હોય. આ બધું આપણું જ છે. આપણે બેને છૂટ્યા છે ને ત્યારે આ બધા આવ્યા છે અહીંયા. હવે કારણે કર્મચારી આવી ગયા હવે ફેરવવું ના બધો ફેરવવું બરાબર. હવે એક બીજી નગરપાલિકાની કંઈક ડોર ટુ ડોર કચરા ઉપાડવાની મેટર છે અને એમાંય કંઈક અત્યાચારોનો દોર ચાલી રહ્યો છે. તો આપણે એ ભાઈઓને સાંભળીએ શું તકલીફ છે એની. હાલો ભાઈ શું છે કયો? મારું નામ મેહુલ સાહેબ છે. હું 5 વર્ષથી ગાડી હતો અત્યાર સુધીમાં કઈ કીધું નથી કે છૂટા થવાનું એમ. આ 3 દિવસ થયા. 3 દિવસની અંદર એમ કહી દીધું કે હવે તમે છૂટા એમ બરાબર છે. બીજાને કોન્ટ્રાક્ટ આપી દીધો છે ને આદિવાસી ડ્રાઈવર આવી ગયા છે. તમારી કઈ જરૂર નથી. આજ હાલ સુધી કામ કરજો ને સાંજે ચાલુ આપી દીધું. કોન્ટ્રાક્ટ કોનો છે? કોન્ટ્રાક્ટ જય ભવાની વાળા આપ્યો છે. બરાબર. એને આજ સાંજ સુધીમાં ચાવી આપી દેવાનું કીધું છે. એવા અમારે એસઆઈ કીધેલું છે કે તમે 3 ગાડી મેકી દેજો સાંજે ચાવી આપી દેજો. 5 વર્ષથી ગાડી ચલાવો છો તાત્કાલિક છૂટા એમ? તાત્કાલિક નોટિસ બોટિસ કઈ નહીં? કોઈ વસ્તુ નહીં. સરસ. બોલાવો તમારે એસઆઈને. એસઆઈ નીચે છે આવે એમ કીધું. હા તો વાત કરીએ હમણાં આવે એટલે. આવું છે જ્યારે જેને સારું લાગે ત્યાંથી આવડા ગમે એને ઉપાડી લે એને ગમે એને કાઢી મૂકે. 5 વર્ષ ચૂંટીને અહીંયા બેહાડ્યા હોય તો કરવાનું આ લોકોને 5 વર્ષમાં બાબરા નગરપાલિકા છે એટલે બાબરાનો વિકાસ કરવાનો હોય, ત્યાંના લોકોને સાથે રાખીને કામ કરવાના હોય બરાબર. પણ આ 5 વર્ષ એને સત્તા મળે ને તો એને એમ થઈ જાય જાણે આ બાબરા એના બાપનું છે. હાલો એટલે આયા મને ગીરો પણ 5 વર્ષ તો જાણે એના બાપનું હોય ને પેઢીઓથી બધા સત્તા ભોગવતા હોય ને એવી રીતે વર્તનો કરે. અને આપણે તો સામાજિક કાર્યકર તરીકે બેવનભાઈ કાર્યકર તરીકે આપણે એને ફોન કરીને શાંતિથી કીધું હતું પણ એને એટલી બધી હવા હતી તો એણે આવા શબ્દનો પ્રયોગ કર્યો. હવે જેની સાથે શબ્દ પ્રયોગ થયો ને આપણે બાપુ હારે ચર્ચા કરીએ. બાપુ મજામાં ભાઈ આવો નથી થોડીક ખબર પેલા હું મારું કરી લઉં. ધામમાં સેવા આપું છું વર્ષથી. મારે ગયા વર્ષે 2024માં મારું નામ ચડાવ્યું હતું. વર્ષ દિવસ મારા ખાતામાં પગાર મને આપ્યો અને મારા ખાતામાંથી અડધો પગાર હું રાખતો અને અડધો પગાર પાલિકામાં કોઈક છોકરો પાણીના વાળ ખોલતો હશે યસ વજા કરીને એ છોકરાને પગાર ચૂકવતા હતા. એમ કરીને વર્ષ દિવસ ચકાવ્યું અને બીજું વર્ષ ચાલુ થયું એટલે બીજા વર્ષે મારું નામ કાઢી નાખ્યું. મને જાણ નહોતી થઈ. મેં કંપનીમાં ફોન કરીને જાણ્યું કે તમારું નામ કમી કરવામાં આવ્યું છે અને મારા નામ ઉપર એ છોકરાને આખો પગાર ત્યારે એને આપે છે. હું ત્યારે સમસાણમાં જે કાંઈ કોઈના ઘરે અહીંયા મરણ થઈ ગયું હોય એમાં જે કાંઈ આવે કાઢે પૂરી તો પૂરી પાકડી પ્રમાણે એમાં જે કાંઈ આવે અત્યારે મારું ગુજરાતીમાં ચલાવું છું. આ લોકો મારી રીતના મારું માનસિક શોષણ કરે છે અને ધાક ધમકી દે છે કાઢવાની એની છૂટા થઈ જવાની. મારે ક્યાં કયો રસ્તો લેવો? જેથી ઘડી મારા મિત્ર હતા વસંતભાઈ ચાવડા અત્યારે એની મેં એને હું મળ્યો છું બસ. તો એ આ તમે ઓલું રેકોર્ડિંગ મને મોકલું એમાં જે મને ગાળું દઈ છે એ ક્યારનું છે? એ આનું છે. ક્યારે બનાવ શ્રી ગણેશે કર્યું છે જે વગર આગળ ગોરખ લાગે. હવે મેં હિંમત કરી છે હવે બધું ઠેર સુધી લડી લઉં.
હવે શું કરવાનું? એસઆઈ સાહેબ બરોબર શું છે આ લોકોની તકલીફ? હવે એ બાપુની પોતાની કે મેટર મને સમજાતી નથી એને બાપુની નહીં ના ભાઈ એને ભૂલી જાઓ, તમારી ડોર ટુ ડોરની વાત છે. ડોર ટુ ડોરમાંથી કંપનીના સરકારમાંથી કોન્ટ્રાક્ટ આપેલો હોય તો કોન્ટ્રાક્ટ જ આપેલો પણ એમ નહીં, આ લોકોને છૂટા કરવા 5 વર્ષથી ગાડી એને ક્યાં કરવાનું? છૂટા જેને કીધું કંપનીમાં બીજી કંપની આ ટ્રાન્સફર થાય એટલે બીજી કંપનીમાં એને રહેવાનું કીધું એ એ લોકો તો એમ કહે છે કે મને હાજે સાવી દીધી એમ કે. કોને કીધું તને ચાવી? તમે એના કારણે કંપનીવાળાએ ફોન કર્યો, મેં તને કીધું નથી. એને મને પૂછ્યું મને કે ચાવી તમને આજ આપી કે ક્યારે? મેં કીધું એને કોન્ટ્રાક્ટ પરમ દિવસે દેવાનો છે, બરોબર? એટલે પછી વાહન આપણે હોપવા પડે, પાલિકાના વાહન, પછી તમારે ચાવી દેવાની. આજે આપો તોય ભરે, પરમ દિવસે આપો તોય ભરે. તો હવે નિયમ પ્રમાણે જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ કોન્ટ્રાક્ટના ડ્રાઈવરો, હા. કર્મચારીઓ જે કાંઈ હોય હા. એના બધાની પાસે લાયસન્સો છે, બરાબર? પછી એના વીમા કોન્ટ્રાક્ટરે કંપનીએ ઉતાર્યા છે કે કેમ નહીં, એ બધું કમ્પ્લીટ કરીને પછી આગળ વધજો. હા, એમ જ. પછી અમારી જેવા માહિતી માંગે અને થાય ભવાડા એવું ન ના, કરતા. ના, ના, ઈ તમે. એટલે અગાઉ જ આ લોકો, અને મેં તો આ લોકોને જ કીધું કે ભાઈ તમે જ રહો નહીં, બીજાનું કેમ ચાલુ રહ્યો છો? એમાં જો વલ્લભભાઈ બેઠા અમે રહીએ તો અમારું કોઈ કરાર નથી કરી આપતા, એમના બધું અઠવાડિયામાં કાઢી નાખે તો કોણ જવાબ? પણ એ તો કંપની સાથે જે તે કોન્ટ્રાક્ટ આ આવે ને. વલ્લભભાઈ છે ને, વલ્લભભાઈને બિહાર વલ્લભભાઈ પૂછી લે, એ ડ્રાઈવર એટલે ચાલુ જ છે આ બધી ની. હારો મેં તમને વાત કરાવી ને ભાઈ કોન્ટેક્ટ હું કીધું એને મેં વ્યવસ્થિત વાત કરી, બેહાડી દીધા અને એમ કીધું 18,000 પગાર, બરોબર? જે કઈ ટાઈમ ટુ ટાઈમ નોકરી જે તમારે આવતી એ ટાઈમે તમારે અત્યારે જે એજન્સી છે ક્યાંની છે? હે? અત્યારે જે નવી આવી એજન્સી ક્યાંની છે? લગભગ સુરેન્દ્રનગર બાજુની છે, જય ભવાની. કાંઈ નહીં, તો એમાં આ લોકોનો અને જે આ લોકો જવા નથી દેવાના, મારા મિત્રો હતા બધા, બરોબર? અને અમે રમતું કરી, માથાકૂટ કરી, બધું કરી, પણ અમે કોઈને પેટ ઉપર ક્યારેય નથી ગયા. નહીં, એવું ન થવું જોઈએ. ભલે સૌની હારે શું છે, વ્યવસ્થિત ગોઠવાઈ જાય એવું કરાય. કેમ કે જૂના છે, ઘણા ટાઈમથી વાત કામ કરતા હોય તો કરવા દો. તો પછી બાળક દીકરો ગોતવાનો પહેલી વાત તો એ. એટલે પહેલા તેને જવા જ નથી દેવાના. અને મેં બે ટકે કરે, મેં કીધું કે 15 તારીખે એ લોકો આવે ને, ઘણા ટાઈમથી કામ કરે છે તો બધું સારું એમ. અને એ લોકો આવે ને એટલે એની હારે રૂબરૂ ચર્ચા કરાવી લો કે તમે આવો અને બે વાતચીત કરીએ. અંદર જે તમને અનુકૂળ આવે, તમારે રહેવો તો ભલે, ન રહેવો તો ભલે, એ તમારો પ્રશ્ન છે. પણ મારી એક વાર ફરજમાં આવે કે તમને બેઠક કરાવી. કરાર માટે તમે પાસે એગ્રી નથી, તમે એવો કરાર તો ન કરો. તમે ન્યૂઝમાં છો, હું છો રિપોર્ટર, હું તમારે ઉતારું, તમારું ઉતારું છું. મેં કીધું આમ કેમ થયું? તમારી ભેગા છે, હું પાછો મળી જાઉં. વકીલા એમાં આમે ઈ ભાઈ બહાર છે એટલે આ કીધું તમે લઈ આવો. હવે આ નથી આવવાનું એ ફાઇનલ છે. મેં સૂર્યકાંત ચૌહાણને ફોન કર્યો હતો એટલે એને મને કીધું કે વસંતભાઈ કહ્યું કે ટૂંકમાં એક ઇન્ટરવ્યુ આપી દે સંદેશ. એ તો હું ઇન્ટરવ્યૂ આપી દે, આની વાત છે. એ તો ગેરહાજર છે આ આપણે લુખેશ કાંઈ આવશે નહીં પાકું છે. કેમ કે બોલતા બોલાઈ ગયું છે, હવે ફાટીને ગળામાં આવીશ. હું વિડીયો બેઠા લઈ લો આપણે ના પણ આવું હમણાં તમે કીધું એ બાજુ પછી ગાડી મારી જો ત્યાં હોય તો. અને તમે એસઆઈ સાહેબ આ લોકોનું એ રીતે કરી દો. એમાં તમારે ચિંતા નહીં કરતા, એ આપણા મિત્રો જ છે. તો હવે આ લુખી આઈટમ મને નથી લાગતું કે આપણે બેઠા હોય ત્યાં સુધી ઓફિસે આવે. કેમ કે અહીંયા આવે તો બનાવીને જવાબ દેવો પડે. પણ એ ક્યાં છે એવા મને સમાચાર મળ્યા છે. હું હમણાં ત્યાં જાઉં છું ને જો ત્યાં હશે તો ત્યાંથી પાછો તમારી સમક્ષ એને રજૂ કરું છું. જય ભીમ.